આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદેથી હટાવતા રાજકારણ ગરમાયું છે। રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાના બોલવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે। આપે રાઘવ ચઢ્ઢાના સ્થાને અશોક મિત્તલની કરી છે પસંદગી। આપ સાંસદ અશોક મિત્તલ સંભાળશે રાજ્યસભામાં ઉપનેતાનો કાર્યભાર। આપ દ્વારા રાજ્યસભા સચિવને એક પત્ર લખીને અંગે જાણ કરાઈ છે। આંતરિક મતભેદના લીધે આપ દ્વારા નિર્ણય લેવાયો હોવાની આશંકા છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આપના ઉપનેતા રાઘવ ચઢ્ઢા સામાન્ય માણસોના પ્રશ્નોને વાચા આપી રહ્યા હતા। સામાન્ય જનતાને લગતા પ્રશ્નોને હલ કરવા અંગે રાઘવ ચઢ્ઢા સતત ચર્ચામાં હતા, પરંતુ આપનો દાવો છે કે તેમને રાઘવ ચઢ્ઢા કયા મુદ્દે ગૃહમાં બોલવાના છે તેની જાણ પણ નહોતા કરતા। જો કે આ નિર્ણય માટે પક્ષ દ્વારા કોઈ કારણ નથી અપાયું, પરંતુ માનવામાં આવે છે કે તેમની સામે શિસ્તભંગના પગલાં હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આપની પાર્ટી લાઇનથી અલગ વાત કરવાનો પર પણ ચઢ્ઢા પર આક્ષેપ છે। જો કે આ મામલે રાઘવ ચઢ્ઢાએ હજી સુધી ટિપ્પણી કરવાનું ટાળ્યું છે।